સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ અમદાવાદમાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક યોજાઈ। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ શમ્યો નથી। અમદાવાદમાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદન અપાશે તથા વિરોધ કરવામાં આવશે। આ ઉપરાંત રૂપાલા ચૂંટણી લડશે તો તેમના વિરોધમાં મતદાન કરવામાં આવશે। બેઠકમાં ભાજપ તુજસે बैर નહીં રૂપાલા તેરી ખેર નહીંના નારા પણ લગાવ્યા હતા। પુરુષોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન બદલ વિડીયો બનાવી ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી હતી। છતાં અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહા બેઠક મળી છે। આજની બેઠકમાં ક્ષત્રિય સમાજની નેવ સંસ્થાના આગેવાનો હાજર રહ્યા છે। રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી છે। બેઠકમાં રૂપાલાનો વિરોધ કરી ભાજપના ઉમેદવાર બદલવા જણાવ્યું છે। સમાજના 70% મતદારો છે, જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો તેમને વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।